પશુ નહીં પણ સાક્ષાત દેવ સ્વરૂપ અને વિશ્વની માતા માનવામાં આવે છે. ગાય માતાના ગુણગાન અપરંપાર છે. ગાય અત્યંત શાંત, મયાળુ અને ક્ષમાશીલ પ્રાણી છે. તે પોતાના વાછરડા પ્રત્યે જેટલો પ્રેમ રાખે છે એટલો જ સ્નેહ તે મનુષ્ય પ્રત્યે રાખે છે. તેની આંખોમાં એક પ્રકારની અમી છવાયેલી હોય છે જે મનને શાંતિ આપે છે. ગાયનું દૂધ પૃથ્વી પર અમૃત ગણાય છે. તે બુદ્ધિ વર્ધક અને રોગ પ્રતિકાર શક્તિ વધારનારું છે. વિજ્ઞાન પણ સ્વીકારે છે કે ગાયના દૂધમાં રહેલા તત્વો મનુષ્યના શારીરિક અને માનસિક વિકાસ માટે સર્વોત્તમ છે. શાસ્ત્રો મુજબ ગાયના શરીરમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે. તેના શિંગડામાં બ્રહ્મા અને વિષ્ણુ, મુખમાં રુદ્ર અને મધ્યમાં સર્વે દેવીઓ બિરાજમાન છે. ગૌ માતાની સેવા કરવાથી તમામ દેવીની પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે તેવી શ્રદ્ધા છે. ગાયનું છાણ અને ગૌમૂત્ર ધરતી માટે આશીર્વાદ સમાન છે. ગૌમૂત્ર તેને અનેક અધાસ રોગોની દવા માનવામાં આવે છે. તે વાતાવરણને શુદ્ધ કરે છે. છાણ એ ઉત્તમ ખાતર છે જે જમીનને ફળદ્રુપ રાખે છે. ગૌમૂત્રને અને છાણના ઉપયોગથી થતી પ્રાકૃતિક ખેતી ઝેરમુક્ત અનાજ આપે છે. ગાયની હુંદમાં સૂર્યકેતુ નામની નાડી આવે છે જે સૂર્યના કિરણોમાંથી શક્તિ શોષીને દૂધમાં સુવર્ણ તત્વો ભેળવે છે. જેના કારણે ગાયનું દૂધ સહેજ પીળાશ હોય છે. ગૌમાતાના શ્વાસ લેવાથી અને તેની હાજરી માત્રથી આસપાસની વાતાવરણ પવિત્ર બને છે. ગાય પોતે ઘાસ ખાઈને આપણને અમૃત જેવી દૂધ આપે છે. તે પોતાના જીવનમાં અંત સુધી મનુષ્ય જાતિ કંઈક ને કંઈક અપર્ણ કરતી રહે છે. ગાયના બળદ ખેતી દ્વારા જગતનો ખેડૂત બને છે. ગાય માતા એ ભારતીય અર્થતંત્ર, ધર્મ અને આરોગ્યમાં મુખ્ય આધારસ્તંભ છે. જે ઘરમાં ગાયની સેવા થાય છે ત્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ રહે છે. ગૌ સેવા એ જ સાચી પ્રભુ છે. ધન્ય એ ધારાને જ્યાં ગૌ માતાના પગલા પડે છે. ધન્ય એ ધારાને ગૌ માતાના પગલા પડે છે અને ધન્ય એ છે કે માનવને જે ગૌ માતાની નિવાસથી સેવા કરે છે. ધન્ય એ છે માનવને જે ગૌ માતાની સેવા કરે છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.